રસ્તો ભટક્યા અને જેલના સળિયા દેખાયા. દાહોદ રેલવે સ્ટેશનેથી મધ્યપ્રદેશના સગીર વયના પ્રેમી પંખીડા ઝડપાયા. પ્રેમમાં આંધળા બનેલા સગીરો ઘણીવાર એવા પગલાં ભરે છે જે તેમને મુશ્કેલીમાં મૂકી દે છે. આવો જ એક કિસ્સો દાહોદના રેલવે સ્ટેશન પરથી સામે આવવા પામ્યો છે. મધ્યપ્રદેશથી ભાગીને મથુરા લગ્ન કરવા નીકળેલા બે સગીર પ્રેમી યુગલોની ટ્રેન બદલાઈ જતા તેઓ દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા અને અંતે પોલીસના સકંજામાં આવી ગયા હતા. ગત 20મી જાન્યુઆરીની રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2-3 પર જીઆરપી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમયે બે સગીર છોકરીઓ અને બે છોકરાઓ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને જોતા જ તેમના ચહેરા પરનો ફફડાટ પોલીસની નજરે ચડી ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ ચારેય સગીરો મધ્યપ્રદેશના રહેવાસી છે. તેઓ ઘરેથી ભાગીને મથુરા વૃંદાવન જઈ લગ્ન કરવાના ઈરાદે નીકળ્યા હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ઇન્દોરથી મથુરા જવાની ટ્રેન પકડવાના બદલે તેઓ ભૂલથી બીજી ટ્રેનમાં બેસી ગયા અને સીધા દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે 19મી જાન્યુઆરીના દિવસે આ છોકરીઓ કોચિંગ ક્લાસ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જ્યારે તેઓ પરત ન ફરી ત્યારે પરિવારજનોએ મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના શમશાબાદ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દાહોદ જીઆરપી પોલીસે તાત્કાલિક શમશાબાદ પોલીસનો સંપર્ક સાધ્યો. મધ્યપ્રદેશ પોલીસની ટીમ દાહોદ દોડી આવી હતી અને જીઆરપીએ ચારેય સગીરોનો કબજો મેળવી એમપી પોલીસને સોંપ્યો હતો. હાલમાં આ પ્રેમી પંખીડાઓને લઈને મધ્યપ્રદેશ પોલીસ રવાના થઈ ગઈ છે. ઘરેથી ભાગીને સપનાના મહેલ ચણવા નીકળેલા આ સગીરો માટે એક નાનકડી ભૂલ તેમને પોલીસ સ્ટેશન સુધી લઈ ગઈ. દાહોદ જીઆરપીની સતર્કતાના કારણે મોટી અનહોની ટળી અને બાળકો સુરક્ષિત રીતે પોલીસના હવાલે થયા.